આ સમજૂતીમાં પંચતંત્રની બચાવ અને વ્યૂહરચનાની એક જબરજસ્ત વાર્તા જોઈએ, એકદમ ક્લાસિક. શું માત્ર જમીન પરના પગલાંથી જીવ બચી શકે? હા, બિલકુલ. ચાલો આ અદ્ભુત રહસ્ય ઉકેલીએ. ભાગ 1. વૃદ્ધ સિંહની સમસ્યા. જંગલના સૌથી શક્તિશાળી રાજા પર એક મોટી મુસીબત આવી પડી હતી. ઉંમરના કારણે સિંહ એટલો નબળો પડી ગયો હતો કે શિકાર કરવો અશક્ય હતો. ભૂખમરાનો ડર સતત સતાવતો. ભાગ 2. સિંહની ચાલાક યોજના. ભૂખે મરવા કરતાં આ શિકારીએ એક જબરદસ્ત ખતરનાક યોજના બનાવી. યોજના એકદમ સરળ હતી. ગુફામાં બીમાર હોવાનું નાટક કરવાનું અને ખબર કાઢવા આવનારનો સીધો શિકાર. આ કપટ ખરેખર કામ કરી ગયું. સિંહને મળવા આવનાર નિર્દોષ પ્રાણીઓ જીવલેણ જાળમાંથી ક્યારે પાછા ન ફર્યા. ભાગ 3. શિયાળની હોશિયારી. હવે એક અત્યંત ચતુર અને સચેત શિયાળના આગમનથી આખી વાર્તા બદલાય છે. સીધા અંદર જવાને બદલે આ શિયાળે ગુફાની બહાર ઊભા રહીને આસપાસનું બારીકાઈથી અવલોકન કરવાનું શરૂ કર્યું. તેણે જોયું કે પ્રાણીઓના અંદર જતા પગલાં છે, પણ બહાર આવતા પગલાં એકદમ શૂન્ય. બહુ મોટો સંકેત. અંદરથી સિંહે મીઠા શબ્દોમાં કહ્યું, "અંદર આવો શિયાળભાઈ, મારી તબિયત ખરાબ છે." ફસાવવાનો છેલ્લો પ્રયાસ. શિયાળે તરત જ જડબાતોડ જવાબ આપ્યો, "મહારાજ, હું મૂર્ખ નથી. સાચું અવલોકન જ આપણું સૌથી મોટું હથિયાર છે." પોતાની અદ્ભુત બુદ્ધિ અને પુરાવા પર વિશ્વાસ રાખીને શિયાળ ત્યાંથી ભાગી છૂટ્યું અને જીવ બચાવી લીધો. ભાગ 4. વાર્તાની નૈતિક શીખ. આખી વાતનો નિષ્કર્ષ શું? આ સમજવું આપણા રોજિંદા જીવન માટે ખૂબ જરૂરી છે. સમજદારી અને સાવચેતી, આ 2 ગુણો અદૃશ્ય જોખમો સામે એક મજબૂત ઢાલ બનીને આપણને બચાવી શકે છે. વિચારો, આજના સમયની મુશ્કેલીઓમાં પણ આપણું તાર્કિક મન આવા ગાયબ થયેલા પગલાં ક્યાં શોધી શકે છે?